સુરેન્દ્રનગરના દીક્ષર ગામમાં આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ ખેડૂતો સાથે બેઠક યોજી પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું। આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ કરપડાએ ગદ્દાર હોવાના આરોપો સામે હૈયાવેદના ઠાલવી। તેમણે જણાવ્યું કે પક્ષના નેતાઓ તેમની છાપ ખરાબ કરવા માંગે છે, પરંતુ ખેડૂતો તેમની સાથે છે। આગામી સમયમાં સુરેન્દ્રનગર ખાતે રાજ્યભરના ખેડૂતોની હાજરીમાં એક વિશાળ સંમેલન યોજવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। રાજુ કરપડાએ જાહેર સભા સંબોધી હતી, જેમાં ખેડૂતોને આવકાર્યા હતા। એક જાતનું આ શક્તિ પ્રદર્શન કર્યું હતું। આપ સાથે તેમની છેડો ફાડ્યા બાદ તેમના પર અનેક આક્ષેપો થઈ રહ્યા છે। તેમને ગદ્દાર ગણાવવામાં આવી રહ્યા છે, ત્યારે ગદ્દાર હોવાના આરોપો સામે તેમણે પોતાની હૈયાવેદના ઠાલવી હતી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ફઝલ, આપના પૂર્વ નેતા રાજુ કરપડાએ ખેડૂતો સાથે બેઠક યોજી શક્તિ પ્રદર્શન કર્યું, પોતાની હૈયાવેદના ઠાલવી, વિગત જણાવશો? ખાસ કરીને રાજુ કરપડા દ્વારા આમ આદમી પાર્ટીમાંથી જ્યારથી રાજીનામું આપી દેવામાં આવ્યું છે ત્યારથી આમ આદમી પાર્ટીના નેતાઓ છે તે રાજુ કરપડા ઉપર ગંભીર આરોપો મૂકી રહ્યા છે। ત્યારે આ મુદ્દે હવે રાજુ કરપડા પણ મેદાને આવ્યા છે અને સુરેન્દ્રનગર જિલ્લાના મોટી તાલુકાના આજુબાજુના ગ્રામીણ વિસ્તારોમાં ખેડૂતો વચ્ચે જઈ અને પોતાનું શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે। સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના દીક્ષર ગામે રાજુ કરપડા દ્વારા રાત્રિ દરમિયાન બેઠક યોજવામાં આવી છે। સુરેન્દ્રનગર જિલ્લામાં આમ આદમી પાર્ટીના વધુ આ બેઠક બાદ 30 જેટલા કાર્યકર્તાઓ દ્વારા રાજીનામાઓ પણ આપવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટી ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લામાં તૂટી છે। ખાસ કરીને ખેડૂતોને વિશ્વાસમાં લેવાનું કામ શરૂ કરવામાં આવ્યું હોવાનું પણ રાજુ કરપડા દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। ખેડૂતોમાં મારી છાપ ગદ્દાર તરીકેની આપ નેતાઓ માંગે છે તેની પણ હૈયા વરાળ છે તે રાજુ કરપડા દ્વારા ઠાલવવામાં આવી છે। ટૂંક જ સમયમાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી ખેડૂતોને એકત્રિત કરવામાં આવશે અને મહાસંમેલનનું પણ આયોજન કરવામાં આવશે તેવી પણ આ જાહેરાત છે તે રાજુ જી શક્તિ જી બિલકુલ, આભાર ફઝલ માહિતી આપવા માટે।